શબ્દો જાણે કે નાના પડી રહ્યા હોય। જી હા, બપોરે 3 વાગ્યા બાદ ફરી એકવાર સમગ્ર શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ શરૂ થયો છે અને તેનું જ પરિણામ છે। ફક્ત ગણતરીની મિનિટોમાં આપ જોઈ શકો છો શહેરના પોશ વિસ્તારના જે માર્ગો છે તે જાણે કે સરોવર, નદી અથવા તો દરિયો બની ગયા છે। શહેરનો આનંદનગરથી પ્રહલાદનગર ગાર્ડન તરફ જતો આ રોડ છે અને તેને સાંકળતા અન્ય રસ્તા પણ હોય, જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત રોડ પર પાણી જ જોવા મળી રહ્યું છે। કારણ કે અતિ વધુ તીવ્રતા સાથે જે પ્રમાણે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે। સવારથી લઈને બપોર સુધી વરસાદની તીવ્રતા ઓછી હતી, પરંતુ લગભગ 2:30 વાગ્યા બાદ વરસાદે પુનઃ એકવાર એટલી જ તીવ્રતા પકડી છે કે જેટલી આજે મધરાત્રે અને પરોઢિયે હતી। એટલે ફરી એકવાર અમદાવાદ શહેર માટે પરિસ્થિતિ ગંભીર બની છે। શહેરના વિવિધ જે અંડરપાસ છે તે પણ હવે બંધ થવાની શરૂઆત થઈ રહી છે। હવામાન વિભાગે જે પ્રમાણે રેડ એલર્ટ આપ્યું છે એટલે આગામી 48 કલાક હજી પણ ફક્ત અમદાવાદ નહીં, રાજ્યના જુદા જુદા વિસ્તારો માટે એટલા જ મહત્વના છે। કારણ કે જે પ્રમાણેની આગાહી છે ગુજરાતની ઉપર, મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનની આસપાસમાં જે સિસ્ટમ બનેલી છે તેના કારણે સતત અતિ ભારે વરસાદ આવતો રહેશે અને તેના કારણે આ જ પ્રમાણેના જે દ્રશ્યો છે તે અમદાવાદ શહેરમાં જોવા મળતા રહેશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। તો અત્યારે પૂરા ગુજરાત પર એ પ્રકારની સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતના 26 જિલ્લાને એક સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેના સિવાયના બાકીના જે 7 જિલ્લા છે તે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે તમે પરિસ્થિતિ અને આ પરિસ્થિતિની ગંભીરતાને સમજી શકો છો। ઝી 24 કલાકની ટીમ પણ આ તમામ લોકોને અપીલ કરે છે કે મહેરબાની કરીને કામ ના હોય તો ઘરની બહાર ન નીકળતા, કેમ કે આજે આમ પણ જન્માષ્ટમીની રજા લગભગ તમામ ધંધા તેમજ નોકરિયાત વર્ગોને હોય છે। તો મહેરબાની કરીને તમે ઘરેથી બહાર ન કરતા તમારા પરિવારને સુરક્ષિત રાખો એ ખૂબ જ જરૂરી છે, કેમ કે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બપોર બાદ અમદાવાદની અંદર ધોધમાર વરસાદ। અમદાવાદમાં છેલ્લા 1 દાયકાની અંદર જેવો વરસાદ નથી વરસ્યો એવો પહેલી વાર વરસાદ છેલ્લા 1 કલાકથી વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો, આપ જોઈ રહ્યા છો કે હેવી રેન જબરજસ્ત થઈ રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે જે રીતનો વરસાદ વરસી રહ્યો છે એ આપ અંદાજ લગાવી શકો છો કે શું પરિસ્થિતિ થઈ રહી છે, શું અંદાજો થઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે નીચે જે પાણીનો પ્રવાહ છે એ સતત વહી રહ્યો છે, જેના કારણે ભયાનક મુશ્કેલી પડી રહી છે। લોકો અવર જવર કરી શકે એવી પરિસ્થિતિ નથી। આ માત્ર આપ જો કે પવન પણ છે, વીજળી પણ છે, એક સાથે 1 મિનિટ ઊભું રહેવું પણ મુશ્કેલ છે। પવનનો જે પ્રવાહ આપ જોઈ રહ્યા છો અને ભયાનક મંજર આજે અમદાવાદની અંદર જોવામાં આવી રહ્યું છે। પણ જે રીતનો વરસાદ છે અમદાવાદમાં તમામ વિસ્તાર, ન માત્ર અમદાવાદ, ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર આ જ પરિસ્થિતિ છે। લોકો ઘરની અંદર રહે, અમદાવાદમાં પણ પાણી થઈ રહ્યું છે અને જે રીતનો વરસાદ વરસી રહ્યો છે, ટ્રાફિક જામ પણ કેટલીક જગ્યાઓ પર દ્રશ્યો સામે આવી રહ્યા છે। પણ આ વરસાદ અમદાવાદવાસીઓએ, નવી જનરેશને ન જોયેલો, કારણ કે આપણા માતા પિતા પહેલાં પણ કહેતા કે અમારે ત્યાં તો નદીઓ વહેતી, અમારે ત્યાં તળાવો છલોછલ થતા। આ એ વરસાદ છે કે જે આપણે જોયો નથી। આપણે ખાલી સમાચારોમાં આપણે બોલતા કે ધોધમાર વરસાદ વરસશે, તો આ ધોધમાર વરસાદ છે। ધોધમાર વરસાદની જ આ કલ્પના છે અને આ ધોધમાર વરસાદમાં આપ જોઈ રહ્યા છો કે લોકો મજા પણ માણી રહ્યા છે અને આ વરસાદ જે છે એ મુશ્કેલીઓ તો બેશક લાવી રહ્યો છે, પણ વાતાવરણમાં ઠંડક છે અને અમદાવાદવાસીઓ માટે આ એક રાહત આપતા સમાચાર છે। સતત વરસાદની આગાહી છે અને વરસાદની તમામ ખબરો માટે જોતા રહો ઝી 24 કલાક। અમદાવાદમાં તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છે। કેમેરામેન વિજય સાથે જનક સુતરિયા, ઝી મીડિયા, અમદાવાદ। તો ધોળા દિવસે રાત જેવા અંધારા છે, કાળા ડિબાંગ વાદળો છવાયા છે। અમદાવાદીઓએ સાવચેત થઈ જવાનું જરૂર છે, કેમ કે અમદાવાદીઓ બિનજરૂરી બહાર ન નીકળો। અમદાવાદમાં 1 કલાકથી અવિરતપણે વરસાદ છે, પણ આ વરસાદ સામાન્ય નથી। ભૂતકાળમાં ન જોયો હોય ને ભવિષ્યમાં ખબર નહીં ક્યારે જોવા મળશે એ પ્રકારનો વરસાદ પૂરા અમદાવાદમાં અત્યારે જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં અત્યારે જાણે કે રાત થઈ હોય તે પ્રકારનું અંધારું જોવા મળી રહ્યું છે અને એટલા
માટે જ જેટલી પણ ગાડીઓ અમદાવાદના રસ્તાઓ પર અત્યારે ફરી રહી છે, કેમ કે ગાડી નીકળે તેવી તો પરિસ્થિતિ જ નથી, પણ જો ગાડી બહાર નીકળી પણ છે તો એ ગાડીને ભૂલ્યા વગર લાઇટ ઓન રાખીને આગળ વધવું પડી રહ્યું છે, કેમ કે આગળ કંઈ પણ દેખાવું શક્ય નથી, કંઈ પણ દેખાવું શક્ય નથી. તમારા વાઇપર ઘસાઈ જશે પણ તમને બહાર દેખાય નહીં, એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે હાલ અમદાવાદની છે. અમદાવાદમાં જાણે કે આગ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ, અને સ્વાભાવિક રીતે હવે અમદાવાદમાં જળભરાવની શરૂઆત થઈ ચૂકી છે. જો આ અમદાવાદમાં વરસાદ 1 કલાક પછી પણ નહીં રોકાય તો પૂરું અમદાવાદ પાણીમાં ડૂબેલું હશે, એમાં બેમત નથી. અમદાવાદવાસીઓએ સાવધાન થઈ જવાનું જરૂર છે. જો તમારા ઘરના પરિવારના લોકો હજુ પણ બહાર હોય તો જલ્દીથી તેમને ફોન કરીને તમે ઘરે બોલાવી લો, તે ખૂબ જ જરૂરી છે. નહીં તો અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ જવા માટે કહી દેવામાં આવે તે પણ ખૂબ જ જરૂરી છે, કેમ કે અત્યારે હાલ અમદાવાદના રસ્તાઓ પર નીકળવું જરીક પણ સેફ નથી, સુરક્ષિત નથી. તો સતત ઝી 24 કલાક આપના સુધી અમદાવાદના વરસાદના તમામ દ્રશ્યો પહોંચાડી રહ્યું છે અમારા અલગ અલગ સંવાદદાતા, અમારા સહયોગી, અમારા એન્કર્સ અત્યારે રોડ પર પહોંચી ગયા છે અને પરિસ્થિતિ આપના સુધી પહોંચાડી રહ્યા છે, જેથી આપને પણ ખબર પડે કે આખરે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. તમને યાદ હોય તો ગયા વર્ષે એટલે કે ગત ચોમાસાની વાત કરવામાં આવે, જૂનાગઢમાં જે 2 દિવસમાં વરસાદ વરસ્યો હતો ને, 2 દિવસના વરસાદમાં જૂનાગઢમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. કાળુ નદીમાં ભરપૂર પાણી આવ્યું હતું અને તેના કારણે પૂરું જૂનાગઢ જાણે કે વહી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. આ વખતે એવો જ વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે એવું લાગી રહ્યું છે, કેમ કે ગઈકાલ રાતનો વરસાદ અને સાથે 3 વાગ્યા પછી જે વરસાદની શરૂઆત થઈ છે, વરસાદનું જે જોર છે, તેની તીવ્રતા છે, તેની ઇન્ટેન્સિટી જોઈને આપણને અંદાજો આવી જાય કે આખરે આ વરસાદ કોઈ સામાન્ય વરસાદ નથી. આ મેઘરાજા પોતાની મહેર નહીં પરંતુ કહેર વર્તાવી રહ્યા છે. અલગ અલગ 3 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. એક તરફ આપ જુઓ કેવી રીતે ઘનઘોર અંધારું અને તેની વચ્ચે ગાડીઓ જે પસાર થઈ રહી છે, પોતાની લાઇટો ચાલુ રાખીને પસાર થઈ રહી છે, ત્યાં સુધી કે તેઓ પોતાની સાઇડ લાઇટ પર ચાલુ રાખી રહ્યા છે. જે પાછળથી કોઈ વ્હીકલ આવતું હોય, વિઝિબિલિટી ડાઉન છે, પાછળથી જો કોઈ વ્હીકલ આવતું હોય તો તેને દેખાય કે આગળ ગાડી જઈ રહી છે અને ગાડીની સ્પીડ પણ ધીમી છે. બીજી તરફ આપ વચ્ચેવાળા દ્રશ્ય જોઈ રહ્યા છો. અહીંયા ઘણી ઊંચી બિલ્ડિંગ પરથી આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે, જ્યાં તમે જોઈ શકો છો આખરે કયા પ્રકારની પરિસ્થિતિ, કેવી રીતે જળભરાવ અને જેટલા પણ વાહનો પાર્ક કરેલા છે તે પણ પાણીમાં ડૂબેલા છે અને આ ઢીચણસમા પાણીમાંથી લોકો પોતાના વાહનો હંકારવા માટે મજબૂર બન્યા છે. અન્ય દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કેવી રીતે ઢીચણસમા પાણીમાંથી લોકો પોતાના વ્હીકલ ચલાવી રહ્યા છે, મજબૂર છે, કેમ કે તેમની પાસે કોઈ ઓપ્શન નથી. કોઈ પણ રસ્તા પર જાઓ, અત્યારે રસ્તામાં કોઈ પણ વિકલ્પ તમે પસંદ કરો, તમામ રસ્તા ઉપર આ જ પ્રકારે પાણી ભરાયેલા છે, કેમ કે વરસાદ અવિરતપણે ચાલુ છે. જળ ભરાવ થયું હોય ત્યારે પાણી ઓસરવા માટે થોડો સમય જોઈએ, પરંતુ એ સમય પણ હાલ તો નથી મળી રહ્યો. અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા લગભગ તમામ રસ્તાઓ પર જોવા મળી રહી છે, તમામ વિસ્તારમાં જોવા મળી રહી છે. અમદાવાદમાંથી આ એક દ્રશ્ય જે સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે કે કઈ રીતે અમદાવાદમાં એટલા પાણી ભરાઈ ગયા છે કે જાણે નદીમાં ચાલતી હોડી, એવી રીતે અહીંયા બોટમાં સવાર થઈને અમદાવાદવાસીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે મજબૂર બની રહ્યા છે. કેમ કે જો વ્હીકલ તમે તમારા આ પાણીમાં લઈ જશો તો સ્વાભાવિક રીતે તમારા વ્હીકલ બંધ પડી જશે, એની ગેરંટી અમે તમને આપી દઈએ છીએ, કેમ કે પાણી એ રીતનું ભરાઈ ગયું છે.